બજાર આજે શાંત દેખાય છે, પરંતુ વિક્સમાં વધારો થયો છે. આ શાંતિ છે કે આવનારા તોફાન પહેલાંની ચૂપકીદી? ચાલો વાત કરીએ. નમસ્કાર મિત્રો. માર્કેટ મૂડ 15 મે. નિફ્ટી 46 પોઈન્ટ નીચે 23,643 પર. સેન્સેક્સ 160 પોઈન્ટ નીચે 75,237 પર. વિક્સ 1% ઉપર 18.79 પર. ઘટાડો નાનો છે, પરંતુ પેનિકમાં વધારો થયો છે. આ સામાન્ય શુક્રવાર ના ગણી શકાય, સાવધાનીનો સંકેત ગણી શકાય. વિદેશી રોકાણકારોએ કેશમાં 1329 કરોડની ખરીદી કરી. ઇન્ડેક્સ ફ્યુચરમાં 1393 કરોડનું બાઇંગ કર્યું. તેની સાથે સાથે ઇન્ડેક્સ ઓપ્શનમાં 2133 કરોડની વેચવાલી, સ્ટોક ફ્યુચરમાં 1198 કરોડની બીજી વેચવાલી. દેશી રોકાણકારો આજે ટેકો ના આપ્યો. 1958 કરોડની તેમણે પણ વેચવાલી કરી. એફઆઈએ એક હાથે ખરીદી અને બીજા હાથે વેચાણ કર્યું છે. આ ભરોસો નથી બતાવતું કે ઉપરી લેવલ પર એફઆઈને માર્કેટમાં કન્ફ્યુઝન લાગે છે. કેશમાં ખરીદી એ પોઝિટિવ સંકેત થોડો ગણી શકાય. ઓપ્શન્સમાં વેચાય એ ચેતવણી. ડીઆઈ પણ વેચ્યો, એટલે આજે બજાર ટેકો મળ્યો નહીં. બજાર દિશા શોધી રહ્યું છે, જે બજારને મળી રહી નથી. વીકેન્ડ પહેલાંનો મૂડ એક જ વાત કહે છે કે બજારમાં ઉતાવળ કરવું નહીં, એ જ સાચી સ્ટ્રેટેજી છે. કારણ કે બજાર દિશાહીન હોય ત્યારે સૌથી સમજદાર નિર્ણય એ છે કે આપણે રાહ જોઈએ. તો આ વીકેન્ડ પર તમારો પોર્ટફોલિયો કેવો રહેશે? સુરક્ષિત રહેશે કે રેડ કલરનો રહેશે? કોમેન્ટમાં જણાવો. જય હિન્દ, વંદે માતરમ.